ગાદી મંદિરના દર્શન કરી શકો છો. લાઈનમાં ઊભું પડે આવશે ને પગે લાગવા. બાપુને મળીએ છે ને પ્રસાદી બેની સ્ટોલ પર 2 તાવડા મૂકી દીધા તળવા માટે. આજ બનવાનું ચાલુ થઈ ગયું હોય કે હવાર સુધી બનતી હોય ને હજી બને. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અટાણ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજે છે ગુરુ પૂનમ. એટલે ગુરુ પૂનમની તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામના. અટાણે છે ને બધા અમારા અહીં મેળા હોય, બગદાણા ને બધે હોય, તો અહીંયા મઢીએ પણ મેળો છે, તો અમારે આ જવાનું છે. અને હા, નીતિનભાઈની વાત કરીને તો નીતિનભાઈ છે ને સવારે વહેલા હારે જ વયા ગયા ઉના. કેમ સંદીપ? જય માતાજી ને રામ રામ ફેમિલી. તો આજ છે ગુરુ પૂનમ, તો મારા તરફથી અને મારા પરિવાર તરફથી ગુરુ પૂનમ ની હાર્દિક શુભકામના. આવો બધા મેળે કા મેળે જવું ને? હા, નીતિનભાઈ તો સવારમાં જ વયા જાય. હા, એ વયા જાય. એવું છે ને? આમ જો મારા બા નહીં બાવ. જય માતાજી. ક્યાં જવાનું આપણે? મળીએ. જો અમારા બા પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા, અમારા પતુભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા. જય હો દાદા, લાઈક કરજો, લાઈક કરજો. તો બધા તૈયાર થઈ ગયા છે મળીએ જવા હાટું ને. અહીંયા બેન પણ તૈયાર થઈ ગયા. અને મારે હેતુ અમારે હરા લાગે. આમ જો હેતુડી, વાહ ક્યુટી બાય મળીએ જાવ ને ભાઈ. હે તો બેન પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા. પૂજા બેન પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા. કેમ પૂજા બેન? હા, જય માતાજી ને રામ રામ બધાને. હા, મળીએ જાવ. અને આજ મોળાકત નો લાસ્ટ ડે છે, કા છેલ્લો દિવસ. મળીએ જાવ ને. આમ બધા તૈયાર થઈ ગયા, સંદીપે ગાડી લઈ લીધી મળીએ જવા માટે. તો હાલો હવે બધા છે ને આજ મેળા જઈએ, મેળાની મોજ માણીએ. તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ એટલા વિતાવડા થઈ જાય ને મારે વાટે કોઈ ઉગતું નથી. હું ફટાફટ જાઉં. આજે મેં હાલીને જાય. એક ગાડી છે ને એમાં કેટલા બધા છે. એમાં શું થયું ખબર છે? મારા બાઈ છે ને એ અહીંયા બધી ગાડીમાં બેસીને હેઠા વિતરા. મને કે તમે હેતુન લઈને બેસી જાઓ. મને હેતુન લઈને જાવ ને બા બીક લાગે. કોઈ દી છે ને એને ગાડીમાં લઈને ન જાય હોય ને એટલે બીક લાગે. બેન બીક લાગે મને ગાડીમાં બેસતા. તો હું છે ને પહેલી વાર હેતાંશભાઈ ને ગાડીમાં લઈને બેસી જાઉં. એ ભાઈ અમને ગાડીમાં બેસવા દેવો કે? આગળ ને ના આગળ ને અમારે બેહું, અમારે અહીં બેહું. તો હું બેસી જાઉં હેતુ ગાડીમાં લઈને. નકર હાલ ને છે ને થાકી જાય બેન નહીં એટલે બેસી જાવ. ફેમિલી હેતુભાઈ ને લઈને બેસી જાવ પહેલી વાર. હેતુભાઈ ને લઈને પહેલી વાર છે ને બીક લાગે. સંદીપ છે ને ધીમે ધીમે ગાડી હકારે. આજે બોલતો નથી. તો ફાઇનલી ફેમિલી અમે પોગી ગયા છે શાર મઢીએ. અહીંયા પતુભાઈ ને ઈ આમ જોતો. એ સંદીપ, આ ટ્રાફિક કેટલી છે કા? આમ જો ગાડીઓ ને એવું બધું છે ને. બાની છે ને વાહે છે. અમે અટાણ મઢીએ વૈયા જઈએ. ક્યાં સંદીપ? કેટલી ગરદી છે આજ, કેટલી ગરદી છે. આમ જો મારા બાસ ગરદી કેટલી છે? બહુ ગરદી છે, કેમ કે આજ ગુરુ પૂનમ છે એટલે ગરદી તો હોય ને. અમારા પૂજાબેન જો શ્રીફળ વધારે છે. કેમ પૂજાબેન? અહીં શ્રીફળ ને એવું બધું વધારવાનું હોય ને તો છે ને. આમ તો જો કેટલું મસ્ત છે. મજા આવે ને. બહુ પબ્લિક છે, બહુ આનંદ આવ્યો. કેમ કે ગુરુ પૂનમ હતી ને બગદાણા ન ગયા પણ અમે મઢીએ વૈયા. આમ જો મારા બા વાતો કરે. જય દાદા. બા ની પહેલી પૂનમ છે ને ગુરુ પૂનમ. આને ક્યાં જવું? એને પગે લાગવા જવું. એને છે ને પગે લાગવા જવું મંદિરે. આમ જો આ ભાઈ ને પહેલી વેલી છે પૂનમ, ગુરુ પૂનમ. કે બધું એ તો આ ડોફો કેમ મોઢામાં નાખે? હા, ના છે ને બધી ધૂન ને એવું બધું થતું હોય અહીંયા. એવી રીતનું છે. મારા બા ને જ ગયા સેવામાં. બા હે બા કાનુડો બનેલો છે. વાવ, જો કેટલું મસ્ત ડેકોરેટ કર્યું છે. આ છે ને ગાદી મંદિર કહેવાય. તો આવું છે ને બાપુનું મંદિરે ડેકોરેટ કરેલું છે. આ છે ને પગે લાગવામાં છે ને ગળદી છે. લાઈનમાં ઊભું પડે. આ છે ને પગે લાગવામાં. આવી રીતના છે ને આપણે આજ મઢીએ છે ને ડેકોરેટ કરેલું છે. કેટલું મસ્ત અહીંયા જો પેટી છે એના માથે કેટલા ફૂલડા ને એવું બધું નાખ્યું. મારો અવાજ આજ તમને ઓછો આવશે કેમ કે પબ્લિકનો વધારે અવાજ છે એટલે. ના જો બેન પગે લાગે. ફૂલડું લઈ લીધું. આ બેન છે ને વારે કલાક ફૂલડું તો લેવું છે. એ છે ને પાકેટમાં રાખે ફૂલડું. અહીંયા જો એકારે 3 કથા છે કા મઢીએ આરે છે ને કથા હતા છે સત્યનારાયણ ભગવાન. એ જો અગરબત્તી કેવડી મોટી છે. ઠાકે બાપાનું મંદિરે લાવ્યા છે. એવડી અગરબત્તી લાવ્યા છે. અગરબત્તી છે ને ભાઈ, અગરબત્તી એવડી લાવ્યા છે. જો
પહેલી વાર લાવ્યા છે. પબ્લિક એટલી હોય ને એટલે ગરમી એટલી થાય. અટાણે છે ને અમે અહીંયા બેઠી ગયા છે. આમ જો મારા બાના ભાઈના છોકરાની ઘરના અને બધા ભેળા થઈ ગયા. કેમ સારું છે ને? તો વાંધો નહીં. અહીં જો મારા બા બેઠા. પતુભાઈ ગમી થાય ભાઈ, ગમી થાય. જો મેળામાં ન અવાય એને અમારે ગરમી થાય એવું છે ને. અહીંયા છે ને ધૂન ને એવું ચાલુ છે. અમે અહીંયા છે ને ઘડીક બેઠા છે. પબ્લિક છે ને એટલે કઈ પવન ન લાગતો. ગરમી કેટલી થાય કા? તો વરસાદ આવે એવું છે. વાદળો એટલું સીડ્યું છે. ગરમી એટલી થાય. શું લેવાનું છે? જીસીબી લેવી ને આ ભાઈ ને છે ને હવે ગરમી થાય છે. આને ને સંદીપ ને બે ને ઘર મોકલી દેવાનું છે. હવે જાઓ ઘેર. બે જીસીબી તો પડી હજી લેવી. હવે તમારા પાસે કઈક રમકડો લેવડાવશે. શું જાવ હવે ઘેર. અમે અહીંયા મેળો કરીશું. મઢી આવ્યા છે ને તો મઢીએ છે ને મોટો જબર રસોડું છે. એટલે બધા છે ને આમ જો રસોઈ આ બધા બનાવે છે ને અહીંયા હજી બનાવવાનું ચાલુ છે. એમ જો અહીંયા છે ને પૂરી ને એવું બધું બને છે. જો બરાબર તાવડો છે ને એમાં બને છે. તો ફેમિલી આવજો. એટલી બધી બાપુ મઢીએ છે ને પ્રસાદી બની છે. આમાં ચોકીમાં ટાંકેલી છે ને હજી પૂરી ને એવું તો બને છે. આમ જોવા પર 2 તાવડા મૂકી દીધા તળવા માટે. દાદાને જો તળે છે એવું બધું છે ને હજી છે ને રસોઈ બને છે. ને આજની પબ્લિક ગણું તો આજ ઘણી બધી પબ્લિક છે. હજી રસોઈ બની રહી છે. નકર છે ને આજ બનવાનું ચાલુ થઈ ગયું હોય કે હવાર સુધી બનતી હોય ને હજી બને છે. એટલી રસોઈ હજી બને છે. જો આ બધા છે ને રોટલી ને એવું બધું બનાવે છે. અહીંયા છે ને લોટ બાંધવાનું મશીન છે. કામાડી અહીં લોટ બાંધવાનું મશીન છે ને. અહીં છે ને લોટ બાંધવાનું મશીન છે. તો આવી રીતે છે ને મઢીએ બધી સુવિધા છે. બાપુની મસ્ત મજાની પ્રસાદી આવી ગઈ છે. તો બધાય છે ને અટાણા પ્રસાદી લેવા બેસી ગયા છે. તો આવો તમે બધા બાપુની પ્રસાદી લેવા. અટાણા કેટલા વાગી ગયા? 2:30 વાગી ગયા ને અટાણા સુધી છે ને અમે હતા અહીંયા મઢીએ. હવે છે ને જાય ઘરે. કેમ કે આ ભાઈને છે ને તડકો બહુ લાગે. તો હવે મેળામાં કઈ ખરીદી કરવી તો કરી લઈએ. બેને શું લીધું હે? તો આવી રીતની છે ને ગાડી લીધી છે. અમારા પતુભાઈ તો ઘરે વહી ગયા પણ અહીંથી છે ને રમકડા લઈ લીધા. આમ જો કેટલા રમકડા છે. આમ જો અમારા મનીષભાઈ રમકડા વેચે. કાકા આમાં સસ્તો કરી દો ઓછા ભાવે. હા તો છે ને રમકડા લઈ લીધા ને ઘરે જઈએ. હવે આજ તો મેળામાં ઘણી બધી ખરીદી કરી લીધી. બેન એ લીધું, મેં બોલ લીધો. ના અહીંયા તો મારા બા કહીએ ને બેઠા હતા. એ તો હું જ ને બા મારા બા અહીં બેઠા ને અમે બધા ખરીદી કરતા હા. કા ખરીદી કરી લીધી. શું લીધું? શું લો તાર નોખું થઈ જવાનું છે અમારે. બા આને પૂછીને એકલી નોખું થઈ જાવ. નહીં ફેમિલી છે ને ઈ સુલો એટલે લીધો કે અમારે ક્યારેક બહાર રાંધવું હોય ને એટલે લીધો છે. ઘરે આવી જાય ને ઘરે આવે ને તો અમારો ડેલો પેક. અમારો પતુભાઈ ને ઘેર આવેલા છે ને તે ખોલતા નથી. સમજો લે હવે કોઈ બાવણું ખોલશે કે નહીં? એવું છે એ કતુભાઈ કોઈ બાવણું તો દઈ દીધું હે? ખોલો નહીં. અહીંયા અમે કહીએ ને વિભા બહાર કેટલા હાથ કર્યા તમે. હું બાવણું જ ને ખોલતા હતી. એટલું બધા તાળા દઈ દીધા હે કે ડેલે? એવું છે. તો ફાઇનલી હવે બાવણું ખુલી ગયું ને મેળો કરીને આજ વહી આવ્યા છે. ઘેરે આવતા સંદીપા મૂળ ભાંગી નાખ્યું. આમ જોતો કેવી મસ્ત નારિયેળ લીધી ને તો પાંદડા કાપે રાખ્યા. તમને કઈ ઘેર બેઠા કઈ નવરા હોય તો બા આવું શું છે કે તમને? હા શું બોલો? ઓસાવડા હું પડી જાય. તો જો ઢેકલા કરી દીધા પાંદડા કાપીને. બોલો હાવણો હોરી નાખો કેમ કે પાન આપણે હતા ને તેને હોરી નાખ્યા. હવે છે ને હુકવવા પડે કેમ કે આ લીલો હોય ને એટલે હાવણો તો ન બને. અને નારિયેળીના કેટલું કામ થાય. નારિયેળીના પાંદડા હોય તો હાવણો હતા ને બની જાય. બોલો તો છે ને આમાં પાંદડા ફેરેલા છે ને આ છે ને એટલા અટાણા કઈ હોરાય નહીં. કેટલા બધા પાંદડા છે ખબર? તમારા બા કે અહીં ઢેગલો કરી દેવો. તમારા બા છે ને અહીં ઢેગલો કરે છે. બા છે ને નવરાઈ રહી ને તો અહીંયા હવે પાના હોરવાનું રહી. વાગી ગયા છે 7 ને 8 અંધારું થઈ ગયું છે. આજ છે ને 8 રીલ બનાવવા ગઈ હતી તો રાંધવાનું આજ થોડુંક મોડું થઈ ગયું. એવું બધું છે કે છે ને રીલ બનાવવાની હતી ને એટલે સંદીપ ભાઈ ઘેર હતા ને આજે એટલે બનાવી નાખી. ને કોણ છે ને ઇન્સ્ટાગ્રામમાં મારી રીલ્સ જોઈ એ કમેન્ટ કરીને કહેજો. અને જેને ન જોયું હોય ને એ પણ પ્લીઝ જરૂર જોઈ આવજો. અને એમાં ફોલો કરી દેજો આપણી ચેનલને, આઈડીને. અને આપણી આઈડીનું નામ છે દયાચંદુ વ્લોગ. તો જરૂર છે ને એકવાર ઇન્સ્ટાગ્રામમાં પણ વિઝિટ કરજો. એમાં છે ને આપણે કોમેડી વિડીયો ને બધું મૂકીએ છીએ તો પ્લીઝ જોવા જઈજો હો. એકવાર તો વિઝિટ કરજો ને ફોલો કરી આવજો અમારી ફેમિલી. મસ્ત મજાનું જમી પણ લીધું છે ને. આજ તો છે ને જાગરણ છે એટલે જાગવાનું છે. કેમ છે? 12 વાગ્યા સુધી જાગવાનું છે. 12 વાગ્યા સુધી જાગવાનું છે. ને આ બધાને હું દાંત આવે. આમ જો આ બધાને હું દાંત આવે. જો ફરફૂદડી ફરે. જો ને અમારા પૂજાબેન છે ને એ ક્યારે 2 વરત રહેલા છે. હે પૂજાબેન? એવું છે. ઘણી આજ કોમેન્ટ આવી છે
એકાને બે નો રહ્યો એમ કે પૂજા હાચી હા વાત એમ છે કે અહીંયા તો બધા રે અહીંયા બધા બેનપણી રે એટલે હું રહું. એવું છે. સારું છે હાલો રેડી પતી ગયું તો આવી રીતનું છે ફેમિલી છે ને તમે બધા ઘણી કોમેન્ટ કરી છે કે પૂજાબેન કેમ એકારે 2 વરત રહ્યા છે એટલે મોળાકત પણ રહ્યા ને જયા પાર્વતી કેમ રહ્યા ને કોઈ રે નહીં બે ભેળું એમ કહેતા હતા બધા પણ હવે આ એમ પૂજાબેન કે એમ છે બધા અહીં રહ્યા તો પૂજાબેન પણ હારે રહી ગયા છે તો કેમ બેન જાગરણ કેવી રીતે કરશો તમે હે ને બધું ને. ટીવી ને એવું જોઈ ને 12 વાગ્યાનું છે તે કા તો આવી રીતનું છે ફેમિલી આજ તો જાગરણ છે બધા જાગશે બસ હવે આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા વ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય